સ્વાભાવિક છે કે હવે ઠેર ઠેર સીસીટીવી લગાવેલા હોય છે, તે પછી ઓફિસ હોય, ઘર હોય, સોસાયટી હોય, ત્યારે સીસીટીવી સુરક્ષા માટે કયા કયા પગલાં ભરી શકાય તેને પહેલાં તો સમજવાની કોશિશ કરીએ. તો સીસીટીવી લગાવ્યા હોય તો તેની સુરક્ષા માટેના 4 જરૂરી પગલાં અમે આપને બતાવી રહ્યા છીએ. તો સૌથી પહેલાં માત્ર જરૂર પડે ત્યારે જ તમે તેનાથી ઇન્ટરનેટ કનેક્ટ કરો. આખી રાત ઇન્ટરનેટ ચાલુ રાખવાની જરૂર નથી. ખાસ તો પાસવર્ડ જે સૌથી મહત્વનું પાસું છે, મજબૂત પાસવર્ડ જે છે તે રાખો અને પાસવર્ડ બદલતા પણ રહો. P2P, UPnP ઓપ્શન જે છે તે બંધ રાખો, જેના કારણે તમારા કેમેરા હેક થતા બચશે. ખાસ તો બેડરૂમ્સ એટલે કે પ્રાઇવેટ રૂમ છે, વોશરૂમ્સ છે, તેવા રૂમમાં કેમેરા ન રાખો એ પ્રિફરેબલ છે, જેનાથી તમારી પ્રાઇવસી જે છે તે હેક નહીં થાય. પરંતુ કેટલાક ચેન્જીસ જેવા કે પાસવર્ડ જે છે તે વારે ઘડીએ બદલો અને સ્ટ્રોંગ પાસવર્ડ યુઝ કરો, તે ખૂબ જ મહત્વનું પરિબળ બની રહેશે જો તમે પણ સીસીટીવી લગાવેલા હશે તો. આગળ અન્ય મહત્વના મુદ્દાઓ પર પણ નજર કરવાની છે, પણ હાલ સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો. રોકાઈએ એક નાનકડા બ્રેક માટે.